ટીવી18 ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। બાલાસિનોર તાલુકાના સલિયાવડીના સરપંચ રાહુલ ઝાલા સામે દુષ્કર્મનો ગુનો નોંધાયો। યુવતીને પ્રેમજાળમાં ફસાવી ફોટો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું। બાલાસિનોર તાલુકાના સરપંચના પદને લજવે તેવું કૃત્ય આચરનાર સલિયાવડી ગ્રામ પંચાયતના સરપંચ રાહુલ ઝાલા સામે યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતા બાલાસિનોર ટાઉન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પ્રાપ્ત વિગતો અનુસાર સલિયાવડી ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ફરજ બજાવતા રાહુલસિંહ પ્રતાપસિંહ ઝાલાએ યુવતીના મોબાઈલ નંબર પર અવારનવાર ફોન કરી સંપર્ક કરી પ્રેમજાળમાં ફસાવી પોતાને વશમાં નહીં થાય તો પોતાની સાથેની અંગત પળોના પાડેલા ફોટા તથા ઉતારેલા વિડીયો વાયરલ કરવાની ધમકી આપી યુવતીને પોતાના ઘરે બોલાવી યુવતીની મરજી વિરુદ્ધ બળાત્કાર કરી ગુનો આચરતા યુવતી દ્વારા બાલાસિનોર ટાઉન પોલીસ દ્વારા આરોપી રાહુલ પ્રતાપસિંહ ઝાલા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(1) 351(1) મુજબ ફરિયાદ આપતા બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર AN નીનામા દ્વારા તાત્કાલિક ધોરણે આરોપી રાહુલ ઝાલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે બાલાસિનોર તાલુકાના સલિયાવડી ગ્રામ પંચાયતના સરપંચ રાહુલ ઝાલા દ્વારા બળાત્કાર જેવો ગંભીર ગુનો આચરતા રાજકીય આગેવાનો સહિત સરપંચ એસોસિએશનના સમગ્ર તાલુકાનો ભારે ચર્ચાઓનો વિષય બન્યો હતો। જોતા રહો ટીવી18 ન્યૂઝ ગુજરાતી।